નમસ્કાર ખેડૂત મિત્રો, જો આપણે 80 દિવસનું જીરું થયું છે મિત્રો. હવે આ જીરું છે ને મિત્રો, ફૂલ જ મૂકતું નથી, બરાબર. ગ્રોથ એક નંબર ગ્રોથ થાય છે જીરાનો. આપણે થોડાક દિવસ પહેલાં 76 દિવસે વિડીયો મૂક્યો હતો. ત્યારબાદ ફરી આ એક જો વિડીયો બનાવું છું મિત્રો. હવે આમાં જીરું કડક થાય એવી મિત્રો દવા મરાય કે ન મરાય, આપને જાજી ખબર પડતી નથી, તો કોમેન્ટ કરજો મિત્રો કે આમાં હવે શું કરવું. જીરું છે એક નંબર, પણ ફૂલ છે ને નવા ફૂલ આવતા જાય છે, માળ નવા બંધાતા જાય છે. તો હવે આ 80 દિવસનું થયું, તો આને કડક કરીને આને વારી દેવાય જીરું કે મિત્રો હજી આને રહેવા દેવાય. તો હવે ડાયોથેન ને એ મરાય કે ન મરાય. સાર્થક તો માર્યું હતું એક વખત, પણ હજી સુધી તમે જોઈ શકો છો મિત્રો. જો એના ફૂલ જો ફ્લાવરિંગ એક નંબર છે. જો હાઈટ હશે લગભગ આની 1.5 થી 2 ફૂટ. જીરાની હાઈટ છે 2 ફૂટ, 1.5 ફૂટ 2 ફૂટ હાઈટ છે મિત્રો. જુઓ તમે, ફ્લાવરિંગ જોરદાર છે હો. જે જાણકાર મિત્રો હોય ને મિત્રો, આપણે તો આવું પહેલી વખત જીરું થયું છે, પણ આમાં જાણકાર મિત્રો હોય ને સલાહ આપજો કે હવે આને શું કરાય. જુઓ છોડ તમે જુઓ, એક નંબર છે જીરું મિત્રો. પણ હવે ડાયોથેન એવું ચાલુ કરવું કડક કરવા માટે કે શું, એ ખબર નથી પડતી હવે. કારણ કે ફ્લાવરિંગ નવું આવતું જાય છે. જુઓ મિત્રો તમે, જો જોઈ શકો છો, એક બાજુ દાણા પણ બંધાઈ ગયા છે. અને ફ્લાવરિંગ નવું આવતું જ જાય છે. જો તમે જુઓ મિત્રો, માળ જો અહીંયા જોવો છો, એક માળ થયો છે, આ બીજો માળ મિત્રો થયો છે, આ ત્રીજો માળ ને મિત્રો આ ચોથો માળ પણ આવી ગયો છે. જો આ છોડવામાં તો 5 માળ છે. જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ જો આ 9 આવ્યું. જો 5 માળ.